Everyone, now today we are going to see our next chapter, hydrostatic. So in our hydraulics, our third chapter is hydrostatic. Now before we going to see our next chapter, in a previous video we saw our second chapter, pressure and its measurement. In second chapter we saw introduction, what is pressure, what is intensity of pressure, then various type of pressure like atmospheric pressure, gauge pressure, vacuum pressure, absolute pressure. Then we saw different type of tube gauge to measure fuel pressure like piezometer tube, simple manometer, differential manometer, inverted differential manometer. Then we saw different type of pressure gauge, measurement of gauge pressure and vacuum pressure, Bourdon pressure gauge and diaphragm pressure gauge, and different type of example based on it. Now our next chapter, third chapter, hydrostatics. So before we going to see our next chapter, first of all, what is હાઇડ્રોસ્ટેટિક્સ? બરાબર છે. હાઇડ્રોસ્ટેટિક કોને કહેવાય છે? હાઇડ્રોસ્ટેટિક કોને કહેવાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોલિક્સ કોને કહેવાય છે? તો કે ઇજનેરી વિજ્ઞાનની એવી શાખા કે જે દબાણના નિયમ તથા પ્રવાહીના વહેણની પ્રાયોગિક ઉપયોગિતાના આધારે પાણી સાથે સંકળાયેલ હોય. ઠીક છે. તો એને શું કહેવાય છે? આવી વર્તણૂકનો આપણે શું કરવાનો? વૈજ્ઞાનિક અભ્યાસ, તેને શું કહેવાય? હાઇડ્રોલિક્સ. બરાબર છે. નાવ હાઇડ્રોસ્ટેટિક કોને કહેવાય? હાઇડ્રોસ્ટેટિક્સ કે પાણી જેવું પ્રવાહી જે સ્થિર સ્થિતિમાં હોય. બરાબર છે. કે સપોઝ કોઈ મકાન પર ઉપર પાણીની ટાંકી મૂકી હોય તો શું થાય કે એમાં પાણી કેવું છે? સ્ટેબલ છે, સ્થિર છે. બરાબર છે. સપોઝ કોઈ નદીના ડેમની પાછળ, બરાબર, સરોવરમાં સંગ્રહાયેલું પાણી કેવું? સ્થિર હોય છે. તો બંને દિવાલ ઉપર શું એ કરશે? સ્થિર પાણી પ્રેશર જનરેટ કરશે સરફેસ ઉપર. તો આવા વર્તણૂકના અભ્યાસને આપણે શું કહેવાનું છે? હાઇડ્રોસ્ટેટિક. બરાબર છે. કે સ્થિર પ્રવાહીના વર્તણૂકનો આપણે અભ્યાસ કરવાનો છે, એને શું કહેવાશે? હાઇડ્રોસ્ટેટિક. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે એમાં? ઇન્ટ્રોડક્શન. બરાબર છે. પછી આવશે રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ડેપ્થ ઓફ લિક્વિડ. ધેન આવશે pressure diagram for different condition, then total pressure and center of pressure from pressure diagram, then conversion of one pressure to another pressure using IS units, then total pressure and center of pressure for a horizontal surface, vertical surface, inclined surface, then compute their pressure for the above three condition and also practical field situation. કે ઉપરોક્તની ત્રણેય પરિસ્થિતિમાં દાબની ગણતરી અને ક્ષેત્રીય વ્યવહારુ પરિસ્થિતિ. ધેન દ્રવ સ્થિતિશાસ્ત્રનો ઇજનેરી ઉપયોગ, એન્જિનિયરિંગ એપ્લિકેશન ઓફ હાઇડ્રોસ્ટેટિક્સ. ધેન સમ એક્ઝામ્પલ એન્ડ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ એન્ડ ફોર્મ્યુલા. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. બરાબર. કે જ્યારે પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની પાસેના બે ઠર વચ્ચે કોઈપણ જાતની ગતિ હોતી નથી. બરાબર છે. કે સપોઝ આ રીતે સ્થિર પ્રવાહી છે. બરાબર. કોઈ કન્ટેનર છે, સ્થિર કન્ટેનર, એમાં શું હશે? લિક્વિડ હશે, પ્રવાહી. સપોઝ પાણી ધારી લો તો શું થશે કે આવી સ્થિર પરિસ્થિતિમાં આ જે પાણીની સરફેસ છે તેના અણુઓ વચ્ચે કોઈપણ જાતની ગતિ હોતી નથી, સ્ટેબલ હોય છે. આને કારણે શિયર સ્ટ્રેસ પણ લાગતો નથી. બરાબર છે. શિયર સ્ટ્રેસ કોને કહેવાશે? શિયર સ્ટ્રેસ ટોવ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપન એરિયા. બરાબર છે. શિયર ફોર્સ અપન એરિયા, એફ અપન એ. તો આવી સ્થિર પ્રવાહી ઉપર સ્નિગ્ધતાની પણ અસર થતી નથી, સ્ટેબલ છે એટલે સ્નિગ્ધતાની પણ અસર થશે નહીં. તો જ્યારે કોઈ પણ પદાર્થની સપાટી પ્રવાહીમાં ડૂબે ત્યારે તેના પર પ્રવાહીનું દબાણ લાગે છે. કે કોઈ પણ પદાર્થની સપાટી પ્રવાહીમાં ડૂબે તો તેના પર પ્રવાહીનું દબાણ લાગે છે. સપોઝ કે આ રીતે આપણી પાસે કોઈ કન્ટેનર છે. બરાબર છે. કોઈ પાત્ર છે, એમાં શું છે? પ્રવાહી. બરાબર છે. નાવ હવે આપણે શું કરીશું? કોઈ એક
ઇન્ક્લાઇન પ્લેટ બરાબર એની અંદર નાખીશું તો શું થશે, જે આ સરફેસ છે બરાબર, કોઈ બી મટીરિયલની સરફેસ છે એના પર શું લાગશે, પ્રવાહીનું પ્રેશર લાગશે. તો આ માટેના વ્યવહારિક ઉદાહરણો જેવા કે બરાબર છે જે આપણે જોઈ શકીએ છીએ કે પાણી અથવા પ્રવાહી ભરવા માટે સંગ્રહક ટાંકીઓ, સ્ટોરેજ ટેન્ક બરાબર, નદીના વહેણને આડે બંધાતો આળબંધ વિયર, ધેન નદીના વહેણની આડે બંધાતા સ્ટોરેજ ડેમ, ધેન જળ વ્યવહારમાં વપરાતા નૌકા વિહાણ. આ બધા શું આપણે વ્યવહારિક જોઈ શકીએ કે એના પર શું લાગશે, પ્રવાહીનું પ્રેશર આવશે. પછી ઉપરોક્ત બાંધકામો જ પ્રવાહીના સતત સંપર્કમાં રહેતા હોય તેમની ડિઝાઇનમાં પ્રવાહીના દબાણના કારણે લાગતા બળનું યોગ્ય પૃથ્થકરણ કરવું અનિવાર્ય છે. બરાબર છે. તથા તેનું પ્રમાણ અને તે કયા બિંદુ પર લાગશે તે નિર્ણિત કરવાનું વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ આવશ્યક છે. બરાબર છે. સો રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ડેપ્થ ઓફ લિક્વિડ. બરાબર છે. પ્રવાહીનું દબાણ અને ઊંડાણ વચ્ચેનો સંબંધ. બરાબર છે કે સપોઝ કોઈ પાત્રમાં આપણે પાણી ભર્યું છે તો એની ઊંડાણ કેટલી છે અને ઊંડાણના હિસાબે પ્રવાહીનું પ્રેશર કેટલું છે, દબાણ કેટલું છે, એ વચ્ચેનો સંબંધ. ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર બરાબર, દાબ તીવ્રતા. તો પદાર્થની ડૂબાડેલી સપાટી જે પ્રવાહીના સંપર્કમાં હોય બરાબર, પદાર્થની ડૂબાડેલી સપાટી જે પ્રવાહીના સંપર્કમાં હોય તે જગ્યાના ક્ષેત્રફળ લાગતા દબાણના ગુણોત્તરને દાબ તીવ્રતા કહે છે. બરાબર છે કે કોઈ બી પદાર્થની ડૂબાડેલી સપાટી જે પ્રવાહીના સંપર્કમાં હોય તો તે જગ્યાના ક્ષેત્રફળ પર લાગતા દબાણના ગુણોત્તરને દાબ તીવ્રતા કહે છે. બરાબર છે. P/A બરાબર છે, P/A બરાબર, જે પ્રેશર લાગે તે અને જેટલા એરિયા પર લાગે છે એને શું કહેવાય છે, ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર. આ સમજવા માટે નીચેનું ઉદાહરણ પૂરતું થઈ પડશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાણીની ટાંકી જેમાં પ્રવાહીની ઊંચાઈ h મીટર છે. બરાબર છે. કે કન્ટેનર લઈ લીધું છે. બરાબર છે. આ એક પાત્ર છે આપણી પાસે, એક પાત્ર છે આ રીતે. બરાબર છે. એ પાત્રની ઊંડાઈ કેટલી છે, h. હવે પ્રવાહીનું પેસિફિક વજન W છે. બરાબર છે. પેસિફિક વજન, સપોઝ કોઈ પ્રવાહી છે આપણી પાસે બરાબર, આ રીતે લિક્વિડ ભરેલું છે, પાણી ભરેલું છે. બરાબર છે. એની પેસિફિક વજન કેટલું છે, W. બરાબર. હાઇટ કેટલી છે, h, વજન W. હવે આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા મુજબ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈના સમપ્રમાણમાં હોય છે. જેમ ઊંડાઈ વધે તેમ તેનું દબાણ વધે. બરાબર છે. કે પ્રવાહીનું દબાણ બરાબર છે, P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ D ડેપ્થ. બરાબર છે કે ઊંડાણના પ્રમાણમાં હોય છે. જેમ ઊંડાઈ વધે બરાબર, જેમ આ ડેપ્થ વધશે તેમ પ્રેશર પણ વધશે. ગ્રેટર ધેન D ઓલ્સો ગ્રેટર ધેન P. બરાબર છે કે જેમ પ્રેશર ઊંડાણ વધશે તેમ એનું દબાણ પણ વધશે. આથી ટાંકીના તળિયા પર લાગતું દબાણ બરાબર છે, આ ટાંકીના તળિયા પર લાગતું પ્રેશર ઇઝ ઇક્વલ ટુ WH. બરાબર. W એટલે પેસિફિક વેટ, આ પાણીનું પેસિફિક વજન, અને હાઇટ ઇન્ટુ ટોટલ એરિયા. બરાબર છે. તો ટોટલ પ્રેશર એટલું આવશે, P ઇઝ ઇક્વલ ટુ WH ઇન્ટુ A. આ દબાણ એક સરખું તળિયાની સપાટી પર લાગશે જેમાં W ઇક્વલ ટુ પ્રવાહીનું પેસિફિક વજન ન્યૂટન પર મીટર ક્યુબ, H ઊંડાઈ મીટરમાં અને A તળિયાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં. બરાબર છે. આ રીતે આપણે પ્રેશર ફાઇન્ડ કરી શકીએ. બરાબર. સપાટી પર લાગતું ટોટલ પ્રેશર. હવે આકૃતિમાં બતાવ્યા મુજબ ટાંકીની બાજુની દિવાલ ઉપર લાગતા દબાણની તીવ્રતા બરાબર, સાઈડ ઉપર, વોલ ઉપર બરાબર છે, આના પર લાગતું પ્રેશર આપણે ફાઇન્ડ કરવાનું છે. એક સરખી નહીં હોઈ શકે. બરાબર છે. કારણ કે ઉપરના ભાગે પ્રવાહી જે વાતાવરણના સંપર્કમાં આવે તેનું મૂલ્ય શૂન્ય હોય છે. બરાબર છે. પરંતુ જેમ ઊંડાઈ વધે તેમ દબાણની માત્રા વધે છે, ડેપ્થ વધશે. બરાબર છે. સ્ટાર્ટિંગમાં પ્રેશર ઓછું હશે. બરાબર. અને જેમ ડેપ્થ વધશે તેમ પ્રેશર વધશે. બરાબર છે. અને WH તળિયા પર થાય છે. બરાબર છે. વેઇટ અને H ક્યાં મળશે, ટોટલ W ઇન્ટુ H. બરાબર છે. ટોટલ વજન ક્યાં મળશે, તળિયા ઉપર. બરાબર. હાઇટ સ્ટાર્ટિંગમાં પ્રેશર કેવું હશે, ઓછું હશે, અથવા જ્યાં
કન્ટેનર ખાલી છે, બરાબર, પાણીની સપાટી છે, ત્યાં કેટલું મળશે? શૂન્ય પ્રેશર, 0 મળશે. પછી જેમ જેમ ડેપ્થ વધશે તેમ પ્રેશર વધશે, તો કેટલું મળશે? W/H તળિયા ઉપર. તો આ માત્રનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવ્યો છે, બરાબર છે? હા, બરાબર. જો શરૂઆતમાં શું થશે? P = 0, ઇન્ટેન્સિટી 0, અને જેમ ડેપ્થ વધશે તેમ ઇન્ટેન્સિટી વધતી જશે, બરાબર છે? જેમ ઇન્ટેન્સિટી વધતી જશે, બરાબર છે? તો દિવાલ પર લાગતું કુલ બળ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું હોય છે, બરાબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના ફાઇન્ડ કરશું? 1/2 બેઝ * સાઇડ, બરાબર છે? તો 1/2 બેઝ શું છે અહીંયા? W/H, અને વોલ્યુમ અને સાઈડ એની H, તો શું થશે? 1/2 W/H², બરાબર છે? તો શું થશે? એ રીતે જ ફાઇન કર્યું છે, બરાબર છે? અલગ આપણે ડાયરેક્ટ સૂત્ર મૂક્યું છે, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે આપણી પાસે? 1/2 બેઝ * સાઈડ, બરાબર છે? તો બેઝ કેટલો છે? WH, બરાબર. અને બેઝ કેવા છે? અને સાઈડ કેટલી છે? H. ડાયરેક્ટલી આપણને મળી જશે 1/2 W/H², બરાબર છે? W/H². વોલ પર લાગતું કેટલું મળશે પ્રેશર? 1/2 W/H², બરાબર છે? તો દબાણ પર દિવાલ પર લાગતું કુલ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું હોય છે, આખી દિવાલ પર લાગતા દબાણની માત્રા 0 થી થઈ WH સુધી થાય છે, બરાબર છે? 0 થી લઈને WH સુધી થાય છે. અહીંયા 0 એટલે કેટલું મળશે? ટોપ ઉપર 0, બોટમ ઉપર WH, બરાબર છે? અને દિવાલ પર લાગતા પરિણામી બળ, બરાબર, PR 0 થી લઈને WH, બરાબર. એવરેજ આપણે ફાઇન્ડ કરશું, તો સ્ટાર્ટિંગમાં કેટલું મળશે? PR = 0, 0 થી વધીને કેટલું થાય છે? WH, 2નું સરેરાશ ભાગ્યા 2 ગુણ્યા કેટલા ડિસ્ટન્સ છે? H ઉપર, બરાબર. તો એને સિમ્પ્લિફાઈડ કરશું WH²/2. જે આપણે જે રીતે ક્ષેત્રફળ શોધ્યું એ રીતે આપણે પરિણામી બળ પણ મળી શકે છે, રિઝલ્ટન્ટ. અને તે H/3 ઉપર લાગશે. કેટલી હાઇટ ઉપર? H/3 હાઇટ ઉપર લાગશે, બરાબર. ધીસ ઇઝ H/3 હાઇટ. આથી ટૂંકમાં એમ કહી શકાય કે ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર પ્રવાહીની મુક્ત સપાટીએ જ્યાં H = 0 ત્યારે દાબ તીવ્રતા 0, બરાબર, મુક્ત સપાટી પર. વર્ડ યાદ રાખજો, ફ્રી સરફેસ પર, બરાબર, ઇન્ટેન્સિટી કેટલી લાગશે? 0, પ્રેશર કેટલું? 0, અને દાબ તીવ્રતા બોટમ ઉપર મેક્સિમમ, બરાબર છે? P = WH, બરાબર. અને ટાંકીની દિવાલ પર પરિણામી બળ W/H², જે H/3 તળિયાથી લાગે છે, બરાબર. આ તો યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પ્રવાહીની મુક્ત સપાટીએ, બરાબર, જ્યારે સ્ટેબલ હશે ત્યારે ટોપ ઉપર 0, બરાબર છે, મુક્ત સપાટીએ 0, બરાબર છે, તળિયે મેક્સિમમ, અને દિવાલ ઉપર 1/2 W/H², કેટલી ડિસ્ટન્સ પર? H/3 અંતરે. આથી દાબ તીવ્રતાની વિગતવાર વ્યાખ્યા આપતા કહી શકાય કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા પ્રવાહીના કુલ દબાણને દાબ તીવ્રતા કહેવાય છે, બરાબર. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ યુનિટ એનો શું છે? ન્યૂટન પર ચોરસ મીટર, ન્યૂટન મીટર સ્ક્વેર, અથવા તો પાસ્કલ પણ કહેવાય છે. તેને ઘણીવાર બારમાં પણ દર્શાવાય. તો 1 bar = 10⁵ પાસ્કલ, બરાબર છે. તો આ રીતે આપણે પ્રવાહી અને ડેપ્થ ઓફ લિક્વિડનો રિલેશન ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર છે. જેમ ડેપ્થ વધશે તેમ પ્રેશર વધશે, બરાબર છે. શરૂઆતમાં 0 થશે, બરાબર છે, અને તળિયે મેક્સિમમ મળશે પ્રેશર, બરાબર. હવે થોડાક એક્ઝામ્પલ જોઈશું કે એક લંબચોરસ પાણીની ટાંકી જેના માપ 3 મીટર બાય 2 મીટર છે, તેમાં 1 મીટર ઊંડાઈ સુધી પાણી ભરેલું છે. તો ટાંકીના તળિયાના ભાગે લાગતું દબાણ શોધો, બરાબર છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ રીતની આપણી ટાંકી છે, લંબચોરસ ટાંકી, જેનું માપ શું છે? 3 મીટર બાય 2 મીટર, બરાબર છે, 2 મીટર, અને સાઈડ 1 મીટર, બરાબર છે. પાણી ભરેલું છે 1 મીટર
તો ટાંકીના ભાગ્યા લાગતું દબાણ શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે ઇક્વેશન છે ડબલ્યુ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ ઇન્ટુ એક્સ બાર. બરાબર છે. સો પહેલાં તો આપણે એરિયા ફાઇન્ડ કરવું પડશે, ટોટલ એરિયા ટાંકીનું. તો 3 × 2 બરાબર, એટલે 3 2 ઝા 2 ઇઝ ઇક્વલ ટુ 6 મીટર સ્ક્વેર. બરાબર. ધેન પેસિફિક ગ્રેવિટી કેટલી છે? ઓબ્વિયસલી 9.81. ટાંકીને તળિયાનું ક્ષેત્રફળ એક્સ બાર, પાણીમાં ટાંકીમાંના પાણીની ઊંડાઈ. તો ટાંકીના તળિયા પર લાગતું દબાણ P ઇક્વલ ટુ ડબલ્યુ એ ઇન્ટુ એક્સ બાર. બરાબર છે. એક્સ બાર એટલે આપણે હાઇટ. બરાબર. તો ડબલ્યુ 9.81, એરિયા કેટલું છે 6, એક્સ બાર 1 મીટર. સો સિમ્પ્લિફાઈડ ઇટ. સો કેટલું મળશે આપણને? 5.886 કિલો ન્યૂટન. બરાબર છે. તો આ રીતે આપણે પ્રેશર ફાઇન્ડ કરી શકીએ. નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જો ઉપરોક્ત પાણી માપની ટાંકીમાં પાણીના બદલે અન્ય પ્રવાહી જેની પેસિફિક ગ્રેવિટી 0.8 હશે અને 1 મીટર ઊંડાઈ સુધી ભરેલો હતો, ટાંકીના તળિયે દાબ તીવ્રતા અને ટાંકીના તળિયે લાગતું કુલ પ્રેશર. બરાબર છે. સેમ એક્ઝામ્પલ છે, ખાલી પેસિફિક ગ્રેવિટી ડબલ્યુની વેલ્યુ ચેન્જ થશે, એરિયા સેમ રહેશે. બરાબર. સેમ ઇક્વેશન. તો પેસિફિક વજન શું થશે? ડબલ્યુ ઇન્ટુ એસ 9.81 મલ્ટીપ્લાય બાય 0.8. So simplified it, so it is 7.85 kilonewton meter square. બરાબર છે. તો ટાંકીના તળિયે લાગતી દાબ તીવ્રતા P ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એચ, વી નો ધેટ. સો ડબલ્યુ ઇક્વલ ટુ 7.85 મલ્ટીપ્લાય બાય H1, સો 7.85 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. દેન ટાંકીના તળિયે લાગતું કુલ દબાણ P ઇક્વલ ટુ ડબલ્યુ એ ઇન્ટુ એક્સ બાર. 7 point W equal to 7.85, area 6, x bar 1, so it is 47.10 kilonewton. સો આપણે પદાર્થમાં પ્રવાહી સપાટી લાગનો વિશેષમાં સંબંધ સ્થાપન કરીએ. બરાબર. તો આ રીતે આપણે તળિયા પર લાગતું કુલ દાબ તીવ્રતા અને ટાંકીના તળિયા પર લાગતું કુલ દબાણ ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તો બે ઇક્વેશન યાદ રાખો, P ઇક્વલ ટુ ડબલ્યુ એ into x bar and P equal to W into H. So in this way we can find pressure intensity and total pressure on the tank.